મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. આ મહામુક્ત જીવુબા એ મહારાજના ઇંગિતજ્ઞ સેવક હતા. મહારાજ આજ્ઞા કરે પછી કરવું એવું નહીં, હજી મહારાજની ઈચ્છા હોય ને જાણી જાય. એકવાર મહારાજ રાધાવાડીએ પધાર્યા. સચ્ચિદાનંદ સ્વામીએ રીંગણી કરેલી. રીંગણા બહુ સારા થયા હતા. એમાંથી મહારાજે 2 વૈંતાક મંગાવ્યા. રીંગણા હારા, કૂણા, મોટા. મહારાજે રીંગણા હાથમાં લઈ, બહુ સરસ રીંગણા હશે, ને 2 ચાવડાને રીંગણા આપ્યા ને કીધું કે આ જીવુબાને દઈ આવો, શાક કરે. બપોરે થાળ થવાનો હોય ને તો આ તાજા રીંગણા બહુ સરસ. મહારાજે 2 રીંગણા 2 ચાવડાને આપીને કીધું કે જાઓ દઈ આવો અને જીવુબાને કહેજો કે શાક કરે. એમ કહીને મોકલા. પછી મહારાજને મનમાં સંકલ્પ થયો કે એકનો ઓળો કરે ને એકનું શાક કરે તો ઠીક. આવો મહારાજે સંકલ્પ કર્યો. પછી મહારાજ એ રાધાવાડીએથી ફરી ગામમાં પધાર્યા. અક્ષર ઓરડીની આથમણી ઓસરીએ ચાકડા ઉપર મહારાજ વિરાજમાન થયા. ત્યારે જીવુબા થાળ લઈને આવ્યા અને બ્રહ્મચારીને કહ્યું કે આ થાળ લઈ જાઓ. એટલે બ્રહ્મચારી મહારાજ થાળ લાવ્યા. બ્રહ્મચારીએ થાળ લઈને ઓસરીની કોર ઉપર મેલ્યો. મહારાજને ચાકડો પાથરી આપ્યો. મહારાજ બિરાજમાન થયા. બાજોઠ ઉપર થાળ મૂક્યો. એ વખતે બાઈઓ ફળિયામાં બેઠા હતા, દર્શન કરે ને. મહારાજ ઓસરીની કોરે બેસીને જમતા હતા. તે મહારાજ થાળમાં ઓળો જોઈ નથી રાજી થયા ને બોલ્યા કે અમારા સંકલ્પને જીવુબા જાણી ગયા, જે અમારે એકનો ઓળો ને એકનું શાક કરાવવું હતું. તે ઓળો ને શાક 2 બનાવ્યા હતા. કેવી ભક્તિ હશે હે! મહારાજના સંકલ્પને જાણી જાય. એને ઇંગિતજ્ઞ સેવક કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર વાત કરતા કે સેવક કેવા હોય એમ, કે આપણે કહીએ એમ કરે એ તો બળદ નહીં, એમ કે તો હાલે. સ્વામી કે બળદમાં તમારામાં શું ફેર, હું કહું ને તમે કરો એમાં. એટલે આપણા પૂજ્ય જ્ઞાન સ્વામી છે ને, એ આમ હસતા હસતા સ્વામીને કે સ્વામી ભલે અમે બળદ જેવા, પણ આમ વઢિયારા બળદ જેવા ખરા હો, તમે કયો ને દોડવા માંડી એમ. કે ગુરુની આમ ઈચ્છા છે, આમ આજ્ઞા કરે તો અમે આમ સ્વામી આમ દોડવા માંડી, એટલે વઢિયારા બળદ જેવા ખરા. સ્વામી કે ને કરે તો એમાં હું તો બળદે કરે કે
પણ હજી આમ કીધા વિના ખબર પડી જાય. એને ઇંગિતજ્ઞ સેવક કહેવાય કે સ્વામીની મરજીને જાણી જાય અને મરજી પ્રમાણે કરે. આ જીવુબા મહારાજે ત્યાં સંકલ્પ કર્યો, કોઈને કીધું નહોતું કે એક રીંગણાનો ઓળો કરે ને એકનું શાક કરે તો સારું. પણ હવે તો દયા હતા, કઈ ફોન નહોતા નહીતર. પણ મહારાજનો સંકલ્પ જાણી જીવુબાઈએ એક રીંગણાનો ઓળો કર્યો, એકનું શાક કર્યું, થાળમાં આવ્યું. મહારાજ જમવા બેઠા, થાળમાં જોયું. જીવુબા લાડુબા દૂર દર્શન કરવા ફળિયામાં બેઠા હતા. એ જોઈને મહારાજ હૈસા. મહારાજ કે અમારા સંકલ્પને જીવુબા જાણી ગયા. જે અમારે એકનો ઓળો ને એકનું શાક કરાવવું હતું તે બેય થયા. એમ કઈ થાળ જમી અને બાઈઓને પ્રસાદી આપી. તે લઈને તેઓ ગયા. એ મહારાજ ચડું કરીને મુખવાસ જેમાં ને પછી પોઢી ગયા. અનુવૃત્તિમાં રહેવું ને એને સેવા કીધી છે કે મરજીને જાણી જાય. એ સેવક સાચા, એ ભક્ત સાચા. એ તો જ્યારે એવું હેત હોય ને ત્યારે એક થવાય. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું ને, તેરા મેરા જીરા એક. એમ મહારાજની મરજી એના સંકલ્પને સાંભળી લે બોલ્યા વિના, અને દૂરથી પાછા, મોઢું વાંચીને નહીં. મહારાજ તો રાધાવાડીયા હતા. આવા અખંડ મહારાજની મૂર્તિને જીવુબા દેખતા, મહારાજની મરજીને મહારાજના સંકલ્પને જાણતા. એવી ઊંચી સ્થિતિવાળા આ જીવુબા હતા. આપણે હજુ તો ઘણું બાકી કે નહીં. આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ હાલે છે. આમ તો મહારાજની મરજી જાણવી હોય તો શિક્ષાપત્રીમાં ખ્યાલ આવી જાય. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે આમને ગમે ન ગમે મહારાજની મરજી. મહારાજ કે આ અમારી રુચિ છે, આ અમારું અંગ છે, અમારો સિદ્ધાંત છે. તો આપણે જાણવું હોય તો જણાય તો જાય. અને ભગવાનના મોટા સાધુ હોય એને પણ હું ગમે ન ગમે. મહારાજનો રાજીપો હોય એમાં એનો રાજીપો હોય. પણ એ ક્યારે થાય? આત્મબુદ્ધિ થાય ત્યારે થાય. આત્મબુદ્ધિને સત્સંગ કીધો છે. અને એવી આત્મબુદ્ધિ, એવી ભક્તિ, એવી ઊંચી સ્થિતિ આ જીવુબાની હતી. મહારાજના એવા મુક્ત હતા. મહારાજને અખંડ દેખતા, એની મરજીને જાણતા. એટલા માટે તો ભગવાન એમની ભક્તિને વશ થઈ અને ગઢપુરમાં રહ્યા હતા. આવા જીવુબા એ ઉત્તમ કોટીના મહારાજના ભક્ત હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.